ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. આજે હવે અગેન એક મણિકુંભા સ્કૂલ રિઝલ્ટ સરસ આવ્યું, એનએમ નું આવ્યું અને હવે સરસ્વતી સ્કૂલની અંદર જેનો પહેલો નંબર આવ્યો છે એવું શ્રી અમારા સરસ મજાના 1 2 અમારા ત્રીજા મિત્ર એવા તરુણ સર, એમનો દીકરો જેનું નામ છે અગ્રવાલ વંશ. સર, જ્યારે કોઈ સ્કૂલમાં કોઈ છોકરાનો પહેલો નંબર આવે છે તો કેટલી ખુશી હોય છે કે ફર્સ્ટ રેન્ક એટલે શું? પહેલો નંબર લાવવો એ સૂચવે છે કે એણે સૌથી વધારે મહેનત કરેલી છે, એ સૂચવે છે કે એણે સૌથી વધારે ધ્યાન આપેલું છે અને એ પોતાના લક્ષ્ય તરફ બહુ જ કન્સિસ્ટન્ટલી મહેનત કરી રહ્યો છે. તો પહેલો નંબર એ ઘણો અગત્યનો ભાગ ભજવી જાય છે. સો સરે 3 વસ્તુ કીધી, એમાં મને સૌથી વધારે જે ગમી કન્સિસ્ટન્સી. દોસ્તો, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. વિરાટ કોહલી 1-2 મેચમાં 0માં આઉટ થાય, પણ પછી જો એ પોતાનું ફૂટવર્ક અને પોતાના કામ ઉપર ધ્યાન રાખે છે તો એને સફળતા જરૂર મળે છે. એવો જ સરસ મજાનો વિદ્યાર્થી આપણી જોડે છે જેનું નામ છે અગ્રવાલ વંશ. આવી જાય દીકરા વંશ. તો આપણા જે ઓડિયન્સ છે એમને તમે જણાવો કે તમારા ફિઝિક્સ કેમેસ્ટ્રીની અંદર કેટલા માર્ક્સ રહ્યા છે, સાથે સાથે પહેલી પરીક્ષાના માર્ક્સ અને ત્રીજી પરીક્ષાના માર્ક્સ, આનું એક નાનકડું કમ્પેરિઝન તમે અહીંયા જણાવો. મારા વાર્ષિક પરીક્ષામાં અત્યારે કેમેસ્ટ્રીમાં 88 માર્ક આવ્યા હતા, ફિઝિક્સમાં 90 હતા અને મેથ્સમાં 92 માર્ક આવ્યા છે. ઓવરઓલ ટકા 87% થાય છે. પ્રથમ પરીક્ષામાં મારે ફિઝિક્સમાં 45, કેમેસ્ટ્રીમાં 46 અને મેથ્સમાં 48 માર્ક આવ્યા. ખૂબ સરસ વંશ. તો આની અંદર તમે બોર્ડ સિવાય મેથ્સ છે એટલે જેઈમાં પણ તમે ફોકસ કરી રહ્યા છો, તો આપણી ત્યાં બોર્ડ સાથે જેઈનું કામ કેવી રીતે કર્યું અને એમાં તમને શું સફળતા લાગી એ તમે જણાવજો. એક તો આપણા કોચિંગનું મટીરિયલ જેઈ માટે બહુ ફૂલ સફિશિયન્ટ હોય છે. સર જે એમસીક્યુ જેડેભાઈ નીટના કરાવે બહુ સારા હોય છે, એનાથી આપણને ટ્રિક્સ મળે છે અને બધા એમસીક્યુ ઓવરઓલ થઈ જાય છે, કંઈ તકલીફ પડતી નથી. ઓકે, તો શું એમસીક્યુ અને બોર્ડ આ બંને એક જ સાથે એક જ તૈયારીમાં શક્ય છે? ના, એવું નથી. તમારે જેડેભાઈ નીટ કરવી હોય તો એના માટે અલગ ટાઈમ આપવો પડે. હું બોર્ડ માટે જો 2-3 કલાક આપતો હોય, જેડેભાઈ માટે 4-5 કલાક આપવા પડે. મેઇન ફોકસ એ હોય. વેરી ગુડ. તો અહીંયાથી આપણે એ જાણ્યું વિદ્યાર્થી મિત્રો કે કન્સિસ્ટન્સી રાખવા સાથે રેગ્યુલર તમારે મહેનત માટે સમય આપવો પડશે અને આ સમય આપો છો તો એનું પરિણામ આપણને અવશ્ય જાણવા મળે છે અને જોવા મળે છે. એ આપણે વંશ પાસેથી જોયું, જેણે મેળવ્યો છે રેન્ક ફર્સ્ટ ઇન સ્કૂલ સરસ્વતી. તો થેન્ક યુ સો મચ વંશ. થેન્ક યુ. સર.